વૈશાલીબેન, હમણાં છેલ્લે તમે અંબાણી પરિવારનું કીધું, તો ઈ પ્રસંગ પછી તમને શું શીખવા મળ્યું જે આપણા દર્શક મિત્રો અને કલાકાર ભાઈ બહેનોને કામ આવે? આમ તો શીખવા તો ઘણું બધું મળ્યું. ખાસ કરીને મારે જે કલાકાર મિત્રો ભાઈઓ બહેનો છે, જે દર્શક મિત્રો છે, બધાને એવું કહેવું કે કોઈક એક આ પ્રસંગ જે ઉજવાયો છે, જે ભવ્યાતિ ભવ્ય પ્રસંગ છે, કે જેના આપણે ઘણા બધા વિડીયો ને બધું જોયું છે, પણ જ્યારે એ વસ્તુ બનતી હોય ત્યારે એમાંથી કેટલી બધી વસ્તુ એની સાથે સંકળાયેલા લોકોને શીખવા મળે છે. પોતાની વાત કરું તો લગ્ન ગીત વિષય પર જ જો ખાલી અત્યારે વાત કરવી હોય તો મારે એટલું ચોક્કસથી કહેવું છે કે એ પરિવારમાં પરફોર્મ કર્યા પછી દરેકે દરેક ગીતમાં આવતા નામનું કેટલું મહત્ત્વ છે એ વસ્તુ પર મારી દ્રઢતા વધી ગઈ. એટલે અત્યારે ત્યાર પછીના તો લગભગ બધા જ પ્રસંગોમાં બને એટલા ગીતોમાં પરિવારજનોના, ફઈ કે મામા, આપણે જનરલી એમ ગાતા હોઈએ પરાગભાઈ કે મામા મામી આજ આવ્યા, લઈ મોસાળું એ આવ્યા ભર્યું, એટલે મામા બોલું છું, બરાબર. દિનેશ મામા આજ આવ્યા, લઈ મોસાળું એ, તો દિનેશ મામા એટલે એક વસ્તુ કેટલી સ્પેશિયલ થઈ જાય છે ત્યારે. એટલે ગાયક મિત્રોને મારે કહેવું છે કે ખાસ કરીને જે પણ પ્રસંગમાં તમે ગરબા ગાતા હો કે લગ્ન ગીત કે વોટેવર જે પણ તમે ગાતા હો, એની અંદર એ પરિવારજનો અથવા એના નિયર વંશના તમે નામ બોલો.